નવનિર્મિત નાનાપોંડા તાલુકામાં સર્વપ્રથમવાર આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાનું જેને બહુમાન મળ્યું છે એવા નાની તંબાણીના સરપંચ મારા મિત્ર એવા ભાઈલુભાઈ, આપણા સૌના વડીલ અને હર હંમેશા આદિવાસી સમાજની પડખે આવીને ઉભા હોય એવા ગોવિંદ કાકા, અહીંના તમામ ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, આપણી વચ્ચે હાલમાં ઉપસ્થિત એવા રૂઢિ પ્રથા ગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ, તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય એવા કલ્પેશભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય એવા કુંજાલીબેન, ડોક્ટર નીરવભાઈ અને અહીંના નજીકના વિસ્તારના અને હર હંમેશા આખા દેશમાં પ્રવાસ કરીને આદિવાસી સમાજની કઈ પણ મુશ્કેલીઓ હોય, કઈ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા એવા પ્રભુભાઈ ટોકિયાજી, આજે ખૂબ સમય થઈ ગયો છે, પરંતુ જે આખી આપણી આદિવાસી સમાજની ટીમે જે રીતે દરેક વિસ્તારમાં, દરેક તાલુકામાં 1 વર્ષમાં 8-10 કાર્યક્રમો થવા જોઈએ એવું અમે સૌએ સાથે મળીને નક્કી કર્યું છે. દરેક જગ્યાએ આપણે આદિવાસી સમાજની જનજાગૃતિ, આદિવાસી સમાજ શું છે, આદિવાસી સમાજની ઓળખ શું છે, આદિવાસી સમાજના પ્રશ્નો શું છે, આદિવાસી સમાજના આંદોલનકારીઓ શું છે, આપણને બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં કયા કયા હકો આપ્યા છે, આપણે કઈ જગ્યાએ કઈ દિશામાં શેના માટે શું કરવા માટે લડવું જોઈએ, આંદોલન કરવું જોઈએ, એના માટે જનજાગૃતિના કાર્યક્રમોનું બીડું આપણા આગેવાનો દ્વારા ઝડપવામાં આવ્યું છે. આપણો સમાજ અત્યારે કઈ દિશામાં જઈ રહ્યો છે, આપણો સમાજ, આપણો ભારત અત્યારે કયા વિસ્તારમાં કયા કાર્યો કરવા ગતિમાન થાય છે. આપણો યુવાન ભણવા માટે, રોજગારી માટે કઈ જગ્યાએ નીકળે છે, કઈ દિશામાં આગળ વધે છે, જોવાનું કામ આપણા સૌ આગેવાનોનું. આજે સવારે અમે ગુંડલાવની ડેમોસા કંપનીની બહાર ત્યાંના કામદારો, મજૂરો, કાર્ય કરનારા વર્ષોથી જેમણે લોહી પાણી પરસેવો એક કરીને જેને ડેમોસા કંપનીને ઊભું કરવાનું કામ કર્યું છે, એના વર્કરો 1000 જેટલા વર્કરો સાથે અમે બહાર બેઠા. આપણે આપણા વિસ્તારમાં કંપનીને જગ્યા આપીએ છીએ, આપણે આપણા વિસ્તારમાં એક કંપનીને 2 પૈસા કમાવાની તક આપીએ છીએ, પરંતુ જ્યારે આપણા વિસ્તારના લોકોનું શોષણ થાય છે, આદિવાસી સમાજનું શોષણ થાય છે, ત્યારે કોઈ રાજનેતા, કોઈ સાંસદ સભ્ય, કોઈ તાલુકા પંચાયતનો પ્રમુખ, કોઈ જિલ્લા પંચાયતનો પ્રમુખ કે કોઈ ધારાસભ્ય આવીને ઉભો રહેતો નથી. ત્યારે આપણે એમ કહેવાનું થાય, જે આપણી રોજીરોટી અને ધંધા માટે જે કંપની આવી છે એ જ્યારે આપણું પેટ નથી ભરી શકતી, 15-20 વર્ષથી કામ કરનારા હોય અને એમને કોઈ પણ જાતનું રક્ષણ મળતું નથી, 15-20 વર્ષથી કામ કરનારને 15,000 જેટલો નજીવો પગાર મળતો હોય, એને કોઈ પણ જાતનું અકસ્માતનું વળતર મળતું નહીં હોય, ત્યારે આવી કંપનીને ભાઈલુભાઈ આપણે કહી દેવું પડે કે ઉભા રહ્યો, અમારે તમારી સાથે કન્ડિશનથી વાત કરવી છે. એવા સમયે આપણી પાસે રમેશભાઈ કીધું તેવું રૂઢિ પરંપરા જે ગ્રામ સભા છે એ ગ્રામ સભા કરીને પેસા એક્ટ 1996, પેસા એક્ટ 2017 મુજબની ગ્રામ સભા કરીને એને કેટલીક શરતો મુજબ જ એમને ત્યાં જગ્યા આપીને બાંધકામ કરવાની મંજૂરી આપણે આપવી જોઈએ. આપણા વિસ્તારમાં પરપ્રાંતિયો આવે છે, ધંધો રોજગાર કરે છે, પરંતુ નીરવભાઈએ કીધું તેમ આપણી છોકરીને વચ્ચે પાડીને દલાલી કરીને આપણી છોકરી સાથે લગ્ન કરે છે અને જ્યારે એ દીકરીની માં બને ત્યારે પાછા મોકલી આપે છે. એવા પરપ્રાંતિયોમાં, એવા બિન આદિવાસી સમાજમાં આપણી દીકરી આપતા પહેલા આપણે ચેતવું જોઈએ. આપણા વિસ્તારનું શિક્ષણ, જે અત્યારે અહીંયા આવીને શિક્ષક વાત કરી ગયા,
આપણા કપરાડા વિસ્તારની વાત કરતા હોય, વલસાડ જિલ્લાની વાત કરતા હોય કે સમગ્ર આદિવાસી બેલ્ટની, આપણા વિસ્તારમાં શિક્ષકો નથી હોતા અને આપણે જોઈએ કોઈ શાળામાં શિક્ષકો હોય તો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો નથી હોતા. આપણું બાળક 8મું પાસ થઈને 9મા ધોરણમાં જાય છે, 9મું પાસ કરીને 10મા ધોરણમાં એને નાપાસ કરે અને એક મજૂર ઉદ્યોગોમાં ઉભો કરવાની તૈયારી આ શિક્ષણ વિભાગ દ્વારા થાય છે, આ સરકાર દ્વારા થાય છે. અવારનવાર દરેક પ્રોજેક્ટો માટે જે વિનાશકારી પ્રોજેક્ટ હોય છે એના માટે અમે વિરોધ કરીએ છીએ. ઘણા પત્રકાર, ઘણા મિત્રો અમને એમ કે તમે બધી વાતમાં વિરોધ કરો છો. અમે રોડ રસ્તા બનાવે જે છે એને સારા બનાવે એમાં અમારો કોઈ વિરોધ હોતો નથી, પરંતુ એ રસ્તાને છોડીને બીજી જમીનો સંપાદન કરે, એ રસ્તાને છોડીને બીજા મોટા માર્ગો બનાવવાની વાત કરે, માત્ર ઉદ્યોગોને ફાયદો કરાવવાની વાત કરે, એવા વિનાશકારી પ્રોજેક્ટોને અમે અટકાવવા માટે આંદોલન કરીએ છીએ. જ્યારે કસ્ટોડિયલ ડેથમાં એ આદિવાસી યુવાનોને ચીખલી પોલીસ સ્ટેશનમાં પંખા સાથે લટકાવી દીધા ત્યારે અમે 8 વાર પોલીસ સ્ટેશન ઘેરીને એના 6 પોલીસને જેલની પાછળ ભર્યા. અત્યારે પણ દરેક વિસ્તારમાં તમે જોવો કે સુરતના પલસાણામાં હસમુખ દોડિયાનું ખૂન અસામાજિક તત્વો દ્વારા કરી દેવામાં આવ્યું. અમે ગઈકાલે દાબેલ, નવસારી દાબેલમાં હતા, કસાઈ દ્વારા દીપક હળપતિની હત્યા કરી દેવામાં આવી અને એની પત્ની જ્યારે અમારી હાજરીમાં પોલીસને કહે છે કે જે કસાઈએ માર મારીને મારી નાખ્યા, જે એના છોકરાએ માર મારીને મારી નાખ્યા, એની 2 પત્નીએ પણ અમારા દીપક હળપતિ પર જુલમ ગુજારીને એને મારેલો, એને સળિયાની પાછળ નથી મૂક્યા. આવી જ વાત સુરત જિલ્લાના મહુવાના ભોપડા ગામે થઈ. શૈલેષ પટેલ કરીને આદિવાસી સમાજના દીકરાને જાહેર રોડ પર દાંતેડાને ધારિયાથી મારવામાં આવે છે અને આ નાલાયક પોલીસ એને મારનાર આરોપીની ધરપકડ કરતી નથી. ત્યારે અમારે આદિવાસી સમાજના આગેવાનોએ દ્વારા ત્યાં જઈને અમે પોલીસ પર દબાણ કરીને એની ધરપકડ કરાવી. ક્યાં સુધી આપણે આ સહન કરવાનું છે? મારે યુવાનોને પૂછવાનું છે કે આપણે ક્યાં સુધી આવો અત્યાચાર સહન કરીશું? આપણે જળ જંગલ જમીન આપણી લૂંટતા સરકાર અચકાતી નથી. હવે આદિવાસી સમાજના પ્રમાણપત્રો પણ એને લૂંટવા માંડ્યું છે. આગળ તમે જોવો, ઘણા વર્ષો પહેલા આદિવાસી સમાજના દાખલા લેવા માટે ફાફા મારવા નહીં પડતા હતા. હવે આદિવાસી સમાજના દાખલા લેવા માટે આપણી ચંપલ ઘસાઈ જાય છે. 1500 જેટલા પ્રમાણપત્રો પુરાવા આપણે આપવાના હોય છે કે આપણે આદિવાસી સમાજના છે. જ્યારે અત્યારે 2018ના કાયદા પ્રમાણે આરબીસી ને નવા આદિવાસી પ્રમાણપત્રો આપીને એને લાણી કરી છે. એને માત્ર મસવાડીની પહોંચ આપવાની એટલે એને આદિવાસી સમાજનું પ્રમાણપત્ર મળી જાય છે. અત્યારે પણ ગુજરાત સરકારમાં લગભગ 1000 કરતા વધારે સનદી અમલદારો ડુપ્લિકેટ આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર નોકરી કરી રહ્યા છે. અત્યારે જ એક વક્તાએ આપણા પ્રભુભાઈએ કીધું કે જો આપણે સાચવીશું નહીં, આદિવાસી સમાજની સંસ્કૃતિ સાચવીશું નહીં, આદિવાસી સમાજની અસ્મિતાનું જાળવણી નહીં કરશું તો આવનારા દિવસમાં નાની ટંબાણીમાં કોઈ પરપ્રાંતીય, કોઈ બિન આદિવાસી આવીને અહીંયા સરપંચ બની જશે, કોઈ બિન આદિવાસી આવીને અહીંયા ધારાસભ્ય બની જશે, જેને આપણી સંસ્કૃતિ, આપણો સમાજ, આપણી અસ્મિતા સાથે કોઈ લાગે વળગે નહીં. આવા કાર્યક્રમો જો દરેક જગ્યાએ થશે, આપણું સંગઠન થશે. વધારે દૂરની વાત નથી કરતો, કદાચ મારા મોટી તંબાણીના ભાઈઓ બહેનો આવેલા હશે, એમની જમીન પર પરપ્રાંતિ આવીને, અસામાજિક તત્વો આવીને, પોલીસને લાવીને ત્યાં ધમકી આપીને, માર મારીને જમીનનો કબજો મેળવવાની કોશિશ કરતા હતા. અમે કલ્પેશભાઈ, કુંજાલીબેન, અમે દરેક જગ્યા ત્યાં ગયા. લગભગ 400 થી 450 થાંભલાઓ એ બહેનોએ કાઢી નાખ્યા. બીજા દિવસે પોલીસે એમને બોલાવ્યા, પરંતુ મેં કીધું તું બેન તમે નારી શક્તિ બનાવો, દરેક જણ જઈને પોલીસ સ્ટેશનની બહાર બેસો. આજે એ બધા જ આદિવાસી પરિવાર ત્યાં શાંતિથી ખેતી કરી રહ્યા છે.
આપણી જમીન સૌથી મહામૂલી છે. આપણા પૈસા જે હતા એનું ડિજિટાઇઝેશન કરીને એમને અમુક વેપારીઓ ધંધાદારીઓ પાસે પહોંચી ગયા, ધનવાનો પાસે પહોંચી ગયા. આપણી મહામૂલી મૂડી છે આપણું જમીન, આપણું જંગલ અને આપણું જળ. અત્યાર સુધી આપણે શાંતિથી બેઠા છે, પરંતુ હું તો કહેવા માંગુ છું હવે શાંતિથી બેસવાનો સમય નથી. આપણે તીર કાંઠાને કિલોલ લેવાની જરૂર છે. જેવું પાડલિયામાં થયું તેવી રીતે કોઈ જો જંગલનો અધિકારી આપણા વિસ્તારમાં જબરજસ્તી કરે તો આપણે પાડલિયાવાલી કરીને એ લોકોના માથા ફોડતા ગભરાવાની જરૂર નથી. પરંતુ આપણે જો એક રહેશું, આપણી તાકાતથી એક રહેશું તો જ આપણે આપણા લોકોને બચાવી શકીશું. નહીં તો બહારથી આવેલા લોકો કહેશે પ્રભુભાઈ તમે તો વારલી સમાજના, કલ્પેશભાઈ તમે તો દોડિયા સમાજના, આનંદભાઈ તમે તો કુકણા સમાજના, કુંજાલીબેન તમે તો વારલી સમાજના. આપણને બધાને જ અલગ અલગ રીતે ભાગલા પાડીને અને આપણા લોકોને ભાગલા પાડીને આપણા એકબીજાના દુશ્મન બનાવશે. પરંતુ આપણી સંસ્કૃતિ તમે જોવો, અહીંયા ડાંગી નૃત્ય જોવો, એમની મ્યુઝિક જોવો, એના પછી આવેલા આપણા તમામ નૃત્યો જોવો, બધા જ આપણે સંસ્કૃતિથી જોડાયેલા છે. આપણી એક આગવી ઓળખ છે, આપણી આગવી બોલી છે, આપણી આગવી વાનગી છે, આપણો પહેરવેશ એક અલગ છે, આપણા વાજિંત્રો અલગ છે, આપણા દેવદેવીઓ અલગ છે. આપણે અલગ સંસ્કૃતિના, અલગ ટ્રાઇબના એક જ સમાજ છે, એ છે આદિવાસી સમાજ. આપણા જેવી સંસ્કૃતિ આખી દુનિયામાં કોઈની પાસે નથી, માત્ર ને માત્ર આદિવાસી સમાજ પાસે છે. સમય પણ ઘણો થયો છે, પરંતુ હું ફરી પાછો ભાઈલુભાઈની ટીમ, તમામ આગેવાનોને આભાર અને અભિનંદન આપું છું. આ જ રીતના કાર્યક્રમ દર વર્ષે કરો અને આપણને સફળતા મળશે. સૌનો ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર. આભાર માનતા આનંદ અને ખુશી વ્યક્ત કરીએ છીએ. જોહાર, જય સંવિધાન. આજના નાની તંબાણી ગામે જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા બદલ અહીંના સરપંચ શ્રી ભાઈલુભાઈ, ગોવિંદ કાકા તેમજ સમગ્ર એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ ચીખલી વાસ્તાના ધારાસભ્ય શ્રી ભાઈ આનંદભાઈ, બધાના નામો નથી લેતા પણ મંચસ્થ મહાનુભાવો તેમજ ભાઈઓ બહેનો વડીલો, મને અહીંથી ખાસ કહેવામાં આવ્યું કે ભાઈ રૂડી ગ્રામ સભા એટલે શું? તો રૂડી ગ્રામ સભા એ કોઈ નવી વસ્તુ નથી, નવી વાત નથી. અહીં કદાચ વડીલો હશે, એમને ખબર હશે કે પહેલાના સમયમાં દરેક ગામની અંદર પોલીસ પટેલ હતા કે નહીં? અને આપણા આદિવાસી સમાજ માટે કોઈ પ્રશ્ન ઉભો થાય કે સમાજના લોકો વચ્ચે કોઈ ઝઘડો થાય તો આપણે પોલીસ સ્ટેશન કે સરકારી તંત્ર પર આધાર નથી રાખતા અને ગામમાં જ બેસીને પંચ દ્વારા એનો નિકાલ કરવામાં આવતો. ભારતના બંધારણમાં આપણને 5મી અનુસૂચિ, આપણો જે વિસ્તાર છે 5મી અનુસૂચિ વિસ્તાર 244(1) અને એની અંદર બંધારણ પ્રમાણે 13(19)(5)(6) મુજબ આપણે ગામ સભાઓ કરીએ છીએ. આ ગામ સભાઓમાં લોકો ભેગા થાય છે, અધ્યક્ષ કે પ્રમુખની વરણી કરે છે અને એમના દ્વારા ગામમાંથી ભેગા થયેલા લોકો દ્વારા ગામ હિત માટે કે ગામના કોઈ રક્ષણ માટે કે ગામમાં પડતી મુશ્કેલીઓ માટે વાતચીત કરી એનું નિરાકરણ થાય છે. અને જો ગામમાં ગામને નુકસાન કરતા કોઈ પ્રોજેક્ટ કે ગામને નુકસાન કરતા કોઈ સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવે તો એના વિરોધમાં એક ગામ સભા અને ગામના અધ્યક્ષ થઈને સર્વસંમતિથી એક કાયદો બનાવે છે, ગામ બચાવવા માટે નિર્ણય લે છે. એ નિર્ણય આપોઆપ એક કાયદો બની જાય છે અને આ નિર્ણયને વિધાનસભા
લોકસભા કોઈ પણ એમાં ફેરફાર કરી શકતા નથી અને એ કાયદાને માન્યતા સુપ્રીમ કોર્ટે પણ આપી છે. એટલે તો કહેવાય છે કે ના લોકસભા ના વિધાનસભા, સબસે ઉપર ગામ સભા, જે આપણી આ રૂઢિમધા ગામ સભા છે. મિત્રો, ઘણા આપણા વિસ્તારની અંદર જે વિસ્તારને નુકસાન કરતા પ્રોજેક્ટો પણ આપણા વિસ્તારમાં સરકાર દ્વારા લાવવામાં આવ્યા, પરંતુ ગામે ગામ જનજાગૃતિ થાય, ગામે ગામ ગામ સભાઓ થાય અને આખરે ગામ સભાઓમાં વિરોધમાં ઠરાવ કરીને રાજ્યપાલશ્રી, કલેક્ટરશ્રી અને રાષ્ટ્રપતિશ્રીને મોકલવામાં આવ્યા. આખરે સરકારે એવા ઘણા પ્રોજેક્ટો પડતા પણ મૂકવામાં આવ્યા. એ ગામ સભાની તાકાત છે. અમારા વિસ્તારની અંદર ભારતમાલા પ્રોજેક્ટ, પાર તાપી લિંક પ્રોજેક્ટ અને મહારાજ ગામની વાત કરો તો ખાનગી માલિક દ્વારા પોતાની પ્રાઇવેટ જમીનમાં અમારા ગામમાં મોટામાં મોટી જીઆઈડીસી લાવવાના પ્રયત્નો એમણે કર્યા અને એને પણ કરાવી દીધેલી. એને ઘણા પ્રયત્નો કર્યા, પણ આપણે ગામ સભા બનાવી, ગામ સભાના માધ્યમથી જે તે જગ્યાએ યોગ્ય રજૂઆત કરી, સંગઠન કરી અને એમની સામે અમે લડત ચલાવી. તો આજની તારીખમાં એ 79 વીઘા જગ્યા એમને એમ પડી છે. એ માલિક દ્વારા એ પ્રોજેક્ટને પડતો મૂકવો પડે. આ રૂઢિમધા ગામ સભાની તાકાત છે. પણ એના માટે દરેક ગામમાં પોતાના અંગત ઝઘડા, પોતાના અંગત મતભેદ, જ્યારે ગામ હિતની વાત આવે ત્યારે પક્ષ પાર્ટીને બાજુ પર મૂકીને બધાએ ભેગા થઈને આ ગામ સભાઓ કરવી પડે છે અને બહુમતીથી એ નિર્ણય લેવા પડે છે. જ્યારે ગામ હિતની વાત આવે તો દરેક ગામની અંદર અલગ અલગ પક્ષો તો હોય જ છે, પણ જ્યારે ગામમાં મુશ્કેલીઓ આવે છે અને ગામ હિતની વાત આવે ત્યારે પક્ષ પાર્ટીને બાજુ પર મૂકીને તટસ્થ થઈને એની સામે આપણે લડત આપવી પડે છે. તો જ આપણે એમાં સફળ થઈએ. બાકી આ પાર્ટીમાં, આ પેલી પાર્ટીમાં, આ ધર્મમાં, આ પેલા ધર્મમાં, આ સમાજનો પેલા સમાજનો એ વાત બંધ કરીને આપણે બધાએ આદિવાસી એક થઈને આપણે લડવું પડશે. તો આપણે આપણા વિસ્તારને, આપણા ગામને, આપણા સમાજને બચાવી શકીએ. મિત્રો, અમે ઘણી લડાઈઓ લડ્યા. કશ્મીર દેશ હોય તો તમે માનો નહીં, એ બધા જ આપો જાણો છો કે સવારના 6:30 વાગ્યાની અંદર મને એલસીબી ઉચકવા આવી. પણ આ ગામ સભાની મારી તાકાત હતી કે એલસીબી તો ઉચકી નહીં થઈ ગઈ, પણ ત્યાર પછી લગભગ 10 પનેરો લઈને પોલીસ વાળા મને ઉચકાવ્યા, પણ તો પણ એ લોકો મને ડિટેન કરી શક્યા નહીં, મારી ધરપકડ પણ કરી શક્યા. એનું મુખ્ય કારણ મારી ગામ સભા હતી. એટલે ફરીથી બધાને મારી વિનંતી છે કે જ્યાં સમાજ હિતની વાત આવે, જ્યાં ગામ હિતની વાત આવે તો અંદરના મતભેદો મૂકી બધા એક થઈ આપણા સમાજ માટે કામ કરીએ, એવી સૌને મારી વિનંતી છે. અને ભારતના બંધારણે આપણને જે ગામ સભાઓ આપી છે એ ખરેખર દરેક ગામમાં ગામ સભાઓ થવી જોઈએ. ગામ સભાના માધ્યમથી સમાજ સુધારણા માટે પણ આપણે કાર્યો કરી શકીએ, ગામ બચાવવા માટે પણ કાર્યો કરી શકીએ. અને જે સરકારના ખોટા નિર્ણયો છે તો એની સામે જો તમારે ટકવું હોય, લડવું હોય તો ગામ સભા એક માધ્યમ છે. આ હું નથી કહેતો, ભારતની સુપ્રીમ કોર્ટ પણ કહે છે. આ તમે જોયું હશે કે 2013 વેદાંતા જજમેન્ટ, ના લોકસભા ના વિધાનસભા, સબસે ઉપર ગામ સભા એ કોને લક્ષને આપવામાં આવી. જે તે વખતે નિયમગીરી પર્વત ઉપર ત્યાંની સરકારે એ પર્વત ઉપર 5000 કરોડનો પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી, એ જગ્યા આપી દીધી. ત્યારે ત્યાંના આદિવાસી લોકોએ ગામ સભાઓ કરીને લડત ચલાવી અને ધીમે ધીમે એ લડત સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટે એનો પૂરો અભ્યાસ કર્યો ને તેના લોકોએ એવું કીધું કે ભાઈ, અમે આદિ અનાદિકાળથી અહીં રહેતા આવેલા છે, આ ડુંગર દેવ સાથે અમારો નાતો છે
આ જંગલ સાથે અમારો નાતો છે, અમે ડુંગરને અમે દેવ માનીએ છીએ. અમે કદાચ અમે અહીંથી વિસ્થાપિત થઈ જઈએ કે અમે અહીંથી નીકળી જઈએ, પણ અમારા ઢોર ઢાકર અને સમગ્ર માનવ જાત સાથે તાલમેલ મિલાવી જીવતા પશુ પંખી ક્યાં જશે? અને એ વાત સુપ્રીમ કોર્ટને ધ્યાને આવી અને સુપ્રીમ કોર્ટે એ વખતે જજમેન્ટ આપ્યું. ભલે સરકારે આ 5000 કરોડનો પ્રોજેક્ટ આ ઉદ્યોગપતિઓને આપ્યો છે, પણ ત્યાંની ગામ સભા જો ના પડતી હોય તો એ ત્યાં પ્રોજેક્ટ કરી શકે નહીં અને પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો. એ જ રીતે ભારતના બંધારણ પ્રમાણે આદિવાસી આ દેશના મૂળ માલિક છે. એ જજમેન્ટ 2011 ની અંદર જસ્ટિસ કારજો અને મેડમ બિશ્રાએ આપ્યું છે અને એમણે કીધું છે કે 8% આદિવાસી આ દેશના મૂળ માલિક છે, બાકી બધા બહારથી આવીને ટકી પડેલા છે. એટલે ખાસ આજના ભણેલા ગણેલા યુવાનોને મારે ખાસ વિનંતી છે કે તમે બીજું બધું સોશિયલ મીડિયામાં જોવો છો તો એનો પણ તમે અભ્યાસ કરો અને ભારતના બંધારણને તમે જાણો. બંધારણ થકી આપણને દરેક અધિકારો મળ્યા છે. બંધારણ થકી જ આપણે આજે અહીં સ્ટેજ પર ઉભીને 2 શબ્દો બોલી શકીએ છીએ. બાકી મનુવાદી જયારે બંધારણ હતું આઝાદી પહેલા, ત્યારે આપણને બોલવાનો અધિકાર પડી ન હતો, આપણને મંદિરમાં જવાનો અધિકાર પણ ન હતો. એ અધિકાર પણ આપણા ભારતના બંધારણે આપ્યો છે. એટલે સમજી જજો, ભારતના બંધારણ થકી દરેક અધિકારો આપણને મળ્યા છે. એ શિક્ષણનો અધિકાર હોય, એ નોકરીનો અધિકાર હોય કે જમીન આરક્ષણનો અધિકાર હોય, એ અધિકારો બધા ભારતના બંધારણ થકી આપણને મળ્યા છે. એટલે બંધારણના વફાદાર રહેવું અને સચ્ચાઈને સાથ આપો. જ્યાં સાચી લડત ચાલતી હોય તો એમાં ખભેથી ખભા લડે, માથા ભેગા કરો અને જે આગેવાન લડે છે એને સહકાર આપો. ખોટાથી દૂર રહેવું. એટલી વાત કહીને મારી વાત પૂરી કરું છું.